નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં હવામાન સમાચાર જાણવાના છીએ। ગુજરાત વેધર। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય। કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી। 15 જૂન સુધી રહેશે વરસાદી માહોલ। આવો જાણીએ વરસાદને લઈ મહત્વના સમાચાર। દર્શક મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો જાણીએ વરસાદના સમાચાર। રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ વરસાદની આગાહીના કારણે વાતાવરણમાં સ્થિતિ ડબલ સર્જાઈ છે। લોકો વરસાદની રાહતની આશા રાખી રહ્યા છે, જ્યારે ખેડૂતો પણ પ્રી મોન્સૂન વરસાદને લઈ આશાવાદી બન્યા છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાયથ જોવા મળી રહ્યો છે। રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે, જેના કારણે લોકોને ભારે ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે આ વચ્ચે હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ સક્રિય બનશે અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કયા જિલ્લામાં વરસાદની શક્યતા? હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી 15 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। ખાસ કરીને પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના છે। આ ઉપરાંત અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જેવા મધ્ય અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં વધુ અસર। દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની વધુ અસરકારક રહેવાની શક્યતા છે। આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે ગાજવીજ અને તેજ પવન વચ્ચે વરસાદ પડી શકે છે। વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં આશા જાગી છે, કારણ કે વરસાદથી ગરમીમાં ઘટાડો થવાની સાથે ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ શકે છે। હજુ પણ યથાયથ રહેશે ગરમી। જો કે વરસાદની આગાહી વચ્ચે ગરમીમાં તાત્કાલિક રાહત મળવાની શક્યતા ઓછી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ 13 જૂન સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધતા લોકોને વધુ ઉકળાટનો અનુભવ થઈ શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી પાછળનું કારણ। હવામાન વિભાગના નિષ્ણાતોના મતે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી અનુકૂળ પરિસ્થિતિઓના કારણે પ્રી મોન્સૂન પ્રવૃત્તિમાં વધારો થયો છે, જેના પરિણામે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળી શકે છે। આગામી દિવસોમાં હવામાનમાં સતત ફેરફાર જોવા મળે તેવી શક્યતા હોવાથી નાગરિકોને હવામાન વિભાગની આગાહીઓ પર નજર રાખવાની સલાહ પણ આપવામાં આવી છે। ત્યારબાદ હવામાન વિભાગના અન્ય સમાચારમાં મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ક્યાં પહોંચ્યું છે ચોમાસું? ગુજરાતમાં કેટલા દિવસમાં થઈ શકે છે એન્ટ્રી? મહારાષ્ટ્રમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। મુંબઈ, ઠાણે, પુણે અને નાસિક સહિત રાજ્યના લગભગ 25 થી 30 જિલ્લાઓમાં મોટા હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। મુંબઈ, થાને, પાલઘર, સિંધુદુર્ગ અને રત્નાગિરી જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા છે, તો પુણે, સાતારા અને કોલ્હાપુર વિસ્તારમાં મોન્સૂન સક્રિય હોવાથી ભારે વરસાદ પડી શકે છે। નાસિક અને અહમદનગર જિલ્લામાં પણ વીજળી સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મરાઠવાડા અને વિદર્ભમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। યલો એલર્ટ ધરાવતા મહારાષ્ટ્રના 30 જિલ્લાઓ મુંબઈ, ઠાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી, પુણે, સાતારા, સાંગલી, કોલ્હાપુર, સોલાપુર, નાસિક, અહેમદનગર, ધુલે, નંદુરબાર, बीड, परभणी, लातूर, धाराशिव, नांदेड़, हिंगोली, आकोट, अमरावती, नागपुर, चंद्रपुर, भंडारा, गोदिया, वर्धा, वाशिम, यवतमाळ, જાલનામાં વરસાદ। જાલનામાં શહેરના તેની આસપાસના વિસ્તારોમાં મધ્યરાત્રિએ ભારે વરસાદ પડ્યો હતો। શહેર અને તાલુકાના ઘણા ભાગોમાં 1.5 થી 2 કલાક સુધી ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે નાગરિકોને ગરમીથી મોટી રાહત મળી હતી।
આ સિઝનના ચોમાસા પહેલા વરસાદનો આ પહેલો જોરદાર વરસાદ હતો. રાત્રે પડેલા વરસાદને કારણે શહેરના ઘણા રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું પણ હતું. એ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી કે આગામી 2 દિવસ જિલ્લામાં વરસાદની શક્યતાઓ રહેશે જ રહેશે. 12 થી 19 જૂન દરમિયાન મરાઠવાડાને આવરી લેશે ચોમાસું. હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ મરાઠવાડામાં મોન્સૂન થોડો વિલંબથી આવી શકે છે. હાલમાં અનુકૂળ વાતાવરણ ન હોવાથી મોન્સૂનને વિસ્તાર આવરી લેવા માટે થોડો સમય લાગી શકે છે. 12 થી 19 જૂન વચ્ચે મોન્સૂન મરાઠવાડામાં પ્રવેશવાની શક્યતા છે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે પૂરતો વરસાદ થયા પછી જ વાવણી કરવી, નહીંતર ફરી વાવણી કરવાની જરૂર પડી શકે પણ છે. રાજ્યમાં સમાન વરસાદની શક્યતા ઓછી. ચોમાસું કોંકણમાં પ્રવેશી ગયું. 9 જૂન સુધી સિંધુદુર્ગ અને રત્નાગીરી જિલ્લાના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની અપેક્ષા છે. જો કે વર્તમાન હવામાન આગાહી દર્શાવે કે રાજ્યમાં વરસાદની એકંદરે તીવ્રતા અને ચોમાસાની પ્રગતિની ગતિ ઓછામાં ઓછી 15 જૂન સુધી ઘટવાની શક્યતા છે. તેથી આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં સંતોષકારક વરસાદની શક્યતા ઓછી છે. હાલની હવામાન આગાહી મુજબ ઓછામાં ઓછા 15 જૂન સુધી બપોર પછી વિદર્ભ, મરાઠવાડા, ખાનદેશ અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળો સાથે ગાજવીજ અને છૂટાછવાયા વાવાઝોડાની શક્યતા છે. આ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ઓછામાં ઓછા 12 જૂન સુધી મહત્તમ તાપમાન ઊંચું રહેવાની શક્યતા છે. વિદર્ભ અને ખાનદેશમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની ધારણા છે, જ્યારે મરાઠવાડામાં તે 35 થી 40 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. ગુજરાતમાં આગામી દિવસોમાં મોન્સૂનની શક્યતા છે. હવામાન વિભાગના અનુસાર આગામી 15 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે. ખાસ કરીને પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદી માહોલની સંભાવના જામશે. એ ઉપરાંત પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, નર્મદા અને ભરૂચ જેવા મધ્ય અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એ સાથે જ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો પ્રકોપ છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 થી 42 ડિગ્રી તો નોંધાય જ છે, જેના કારણે લોકોને ભારે ઉકળાટનો સામનો કરવો પડે છે. જોકે આ વચ્ચે હવામાન વિભાગના વિસ્તારો માટે રાહતના સમાચાર આપ્યા છે કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વધુ સક્રિય બનશે અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ ચૂકી છે. દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ હવામાન વિભાગના સૌથી મહત્ત્વના લેટેસ્ટ સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આવા જ અવનવા સમાચાર સાથે. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.